गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्वाध्यायની અંદર રેગ્યુલર જે આપણા દાખલા છે એ આપણે પૂરા કરેલા। વધારાના દાખલાઓમાં પણ એક દાખલો આપણે ગણ્યો 5.24 કદાચ। બીજા વધારાના દાખલા જે આપણને પૂછી શકાય એવા છે, કામ લાગે એવા છે, એવા દાખલાઓમાં એક છે દાખલા નંબર 5.18। 5.18 માં પ્રશ્ન શું આપે છે જુઓ, ચોપડી હશે તમારી જોડે, પેજ નંબર 202 પાઠ્યપુસ્તક। જો પ્રશ્ન આવો છે કે એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રીથી પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રીની દિશામાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે। એટલે આ એક તાર આપ્યો છે આપણને પશ્ચિમથી। જો અહીંયા જીઓગ્રાફિક વેસ્ટ એટલે પશ્ચિમ, ભૌગોલિક એટલે આપણે આ ઉત્તર દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ એવી દિશાઓ બતાવી છે। તો પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રીથી એટલે કે આ બાજુથી, પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રી એટલે આ દિશામાં 2.5 એમ્પિયર જેટલા પ્રવાહનું વહન કરે છે। આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયનથી 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે। મેગ્નેટિક મેરિડિયન એટલે આ લાઈન રીતે આ સમતલ। જો ભૌગોલિક મેરિડિયન કયું થાય તો ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશાને સમાવતું સમતલ, અને મેગ્નેટિક મેરિડિયન એટલે ચુંબકીય ઉત્તર દક્ષિણને સમાવતું સમતલ। તો આ બે સમતલો વચ્ચેનો ખૂણો 10 ડિગ્રી છે, અને એ કઈ તરફ છે? ઉત્તરથી પશ્ચિમ તરફ 10 ડિગ્રી, એટલે ઉત્તરથી પશ્ચિમ તરફ એટલે આ બાજુ, તો એ 10 ડિગ્રીનો ખૂણો બનાવે છે। આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ સ્થળે એટલે જ્યાં તાર આપણે રાખેલો છે તે સ્થળ, ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 0.33 ગાઉસ, એને ટેસ્લામાં લખી દીધું આપણે 0.33 ગાઉસ એટલે 0.33 × 10⁻⁴ ટેસ્લા। અને ડીપ કોણ 0 છે। ડીપ કોણ એટલે મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય જે સમક્ષ દિશ સાથે ખૂણો બનાવે, જે આકૃતિમાં આપણે બતાવ્યો નથી, એ 0 છે। તો પ્રશ્ન એવો છે કે તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો, તારની જાડાઈ અવગણવાની છે। તટસ્થ બિંદુ ક્યાં આપણને મળે તે તો જો અહીંયા આકૃતિમાં બતાવી છે, એમાં તટસ્થ બિંદુ તારથી ઉપર તરફ મળે, પણ અહીંયા આકૃતિમાં ખ્યાલ નહીં હોય। તમે જુઓ, આપણે ધારો કે ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા કઈ લઈએ, તો હું અત્યારે જે પોઝિશનમાં ઊભો છું, મારી આ બાજુ ભૌગોલિક ઉત્તર છે અને આ બાજુ દક્ષિણ છે, એટલે પૂર્વ પશ્ચિમ આ રીતે થશે। તો ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય, અને એનો સમક્ષિતિજ ઘટક આપણે શોધવાનો। સમક્ષિતિજ ઘટક એટલે જે સપાટીને સમાંતર હોય મેગ્નેટિક મેરિડિયનમાં। તો મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક ઉત્તર દક્ષિણથી થોડુંક 10 અંશના ખૂણે છે, એટલે આવી રીતે મેગ્નેટિક મેરિડિયન। તો મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? પહેલા તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તે તો આપણે થિયરીમાં શીખ્યા છે પૃથ્વીના ચુંબકત્વમાં, કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય દક્ષિણ એટલે નીચે ચુંબકીય દક્ષિણ બતાવ્યો છે, મેગ્નેટિક સાઉથ MS, આ જીઓગ્રાફિક સાઉથ છે। તો મેગ્નેટિક સાઉથથી મેગ્નેટિક ઉત્તર તરફ આવી રીતે છે બહારના વિસ્તારમાં, એટલે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા આ દિશામાં છે। હવે તાર આપણે આવો લખેલો છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એટલે કે આ મેગ્નેટિક મેરિડિયનને લંબ રૂપે તાર છે। તો તાર આવી રીતે રાખેલો છે। હવે તારમાં પ્રવાહ આ તરફ જાય છે, એટલે તારમાં જે બાજુ પ્રવાહ જાય એ બાજુ અંગૂઠો રાખી અને આંગળી એવું રાખવું, તો તારમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તારના પ્રવાહને કારણે જે ઉદ્ભવે છે એ તારની આજુબાજુ આવી રીતે વર્તુળાકાર હોય, એટલે ઉપરના ભાગમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે અને તારનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, એટલે બે પરસ્પર વિરુદ્ધ છે। તારથી ઉપરના બધા જ બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને તારનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ। તારની નીચેના ભાગમાં શું થાય? તો ચુંબકીય ક્ષેત્ર રેખા તારની જે આમ આવે છે અને અહીંથી પછી આમ નીચે જાય છે, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને તારની ચુંબકીય ક્ષેત્ર રેખાનો જે સ્પર્શક હોય નીચેના ભાગમાં એ બે એક જ દિશામાં થાય। તો તટસ્થ બિંદુ મને ક્યાં મળે? જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થાય ત્યાં। તો તારની ઉપરના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર અમુક અંતરે 0 થશે, બધા અંતરે 0 ના થાય, દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર 0 ના હોય, પણ જે બિંદુએ તારની ઉપરના ભાગમાં જે બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, અહીંયા ડીપ એંગલ 0 છે એટલે, અને તારનું ચુંબકીય ક્ષેત્ર બે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના થાય તેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થાય? 0 થાય।
હવે ડીપ એંગલ 0 છે એટલે B અને BH અથવા તો આપણે HE કહેતા હતા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હું BE વડે દર્શાવું, B અર્થ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE હોય અને નમન કોણ આપણને 0 આપ્યો છે, નમન કોણ એટલે ડીપ એંગલ, નમન કોણને ધારો કે ડેલ્ટા કહી દઉં, તો ડેલ્ટા બરાબર 0 અને નમન કોણ 0 છે એટલે HE પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE બરાબર શું થાય, તો સૂત્ર આવું છે BE cos ડેલ્ટા. જો અહીંયા ડેલ્ટા કેમ લીધા મેં, કારણ કે પ્રવાહ માટે I સંજ્ઞા વાપરી છે એટલે ખૂણા માટે I નથી વાપર્યું, એટલે ડેલ્ટા, અને ડેલ્ટા 0 એટલે cos 0 1 એટલે HE બરાબર શું થાય BE, જે કેટલું છે 0.33 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. આ બે સરખું છે, HE અને BE કેવા છે, સરખા. હવે પ્રશ્ન શું છે, તો તટસ્થ બિંદુનું સ્થાન શોધવાનું. આ તારને લાંબો તાર ધારી લેવાનો, લાંબા તાર માટેનું સૂત્ર વાપરવાનું. લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું કયું છે, તો μ0I/2πr. તો એમાં r શોધવાના છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર r અંતરે કેટલું થવું જોઈએ, BE અથવા HE જેટલું થવું જોઈએ. તો HE અથવા BE એ તારના ચુંબકીય ક્ષેત્ર જેટલા હોય અને વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થાય, 0. એટલે અહીંયા લખીએ, ધારો કે તારથી r જેટલા લંબ અંતરે તારની ઉપરની બાજુ પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એટલે આપણે લખી શકીએ તાર માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર HE બરાબર μ0I/2πr. મેં B બરાબર HE લખ્યા, એમાં B એટલે શું, તો તારનું ચુંબકીય ક્ષેત્ર, HE એટલે શું, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉપરના ભાગમાં, જે સમાન મૂલ્યના હશે, બેના મૂલ્યો સરખા હશે પણ દિશા કેવી હશે, વિરુદ્ધ. પણ અહીંયા આપણે મૂલ્ય સરખાઈએ છીએ એટલે આ સૂત્ર આવું લખી શકું, HE બરાબર μ0I/2πr. એમાંથી r ને કરતા બનાવી દો, તો μ0I/2π HE, μ0 એટલે 4π 10⁻⁷, I એટલે 2.5 આપણને આપ્યા છે પ્રવાહ, ભાગ્યા 2π, HE એટલે 0.33 ગુણ્યા 10⁻⁴. જો પાઈ પાઈ જતા રહેશે, 2 વધશે, 4/2 એટલે 2 ગુણ્યા 2.5 એટલે 5 થવાના, ભાગ્યા 0.33 ગુણ્યા 10 કેટલી થશે, તો -7 છે ને -4 એટલે 10⁻3. અને આ ભાગાકાર કરીએ અને જે આવે તે સાદું, 5/0.33 એટલે 15.15 એવું આવે છે, 15.15 ગુણ્યા 10⁻3 મીટર એકમમાં જવાબ આવશે. સેન્ટીમીટરમાં લખવું હોય તો 10⁻1 થઈ જાય, કારણ કે મીટર છે એના સેન્ટીમીટર કરવું એટલે 100 ગુણવા પડે, 100 ગુણ્યા એટલે 2 ઘાત અહીંયા ઓછી થઈ જાય એટલે -1 વધે, એટલે 15 ગુણ્યા 10⁻1 એવું થાય, 15.15 એટલે આશરે 15 લો, તો 15 ગુણ્યા 10⁻1 એટલે 1.5 સેન્ટીમીટર જેવું થાય, અથવા 1.15 જે અહીંયા 2 કરતા 1.52 સેન્ટીમીટર r બરાબર. આટલો જવાબ આપણને મળે, આશરે 1.5 સેન્ટીમીટર જેવું થયું. પણ કઈ જગ્યાએ મળ્યું, કઈ જગ્યાએ જવાબ કહેવાય, તારની ઉપરના ભાગમાં. આ તાર છે એની આ નીચેનો ભાગ ને ઉપરનો ભાગ, તો તારની ઉપરના ભાગમાં 1.5 સેન્ટીમીટર અંતરે અથવા 1.52 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપણને મળે. બરાબર. ચલો એના પછી બીજો એક દાખલો, .23 ગણીએ પહેલા.
આટલી જગ્યામાં કદાચ આવી જશે. દાખલા નંબર 5.23. જો 5.23 નંબર છે. એક પેરામેગ્નેટિક મીઠાનો ટુકડો 2 × 1024 પરમાણવિક ડાયપોલ ધરાવે છે. એટલે એક ટુકડો આપ્યો છે, એમાં પરમાણવિક ડાયપોલ એટલે કે પરમાણુઓની સંખ્યા આપી છે 2 × 1024. આટલી ડાયપોલ છે એમાં, પરમાણુય ડાયપોલ, જે દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5 × 10⁻³ છે. ડાયપોલ મોમેન્ટ એને m ડેશ વડે દર્શાવવું. 1.5 × 10⁻³ જૂલ પર ટેસ્લા. આ ટુકડાને 0.64 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. જો અહીંયા બુકની અંદર, જૂની બુકની અંદર આ 0.64 ને બદલે 0.84 આપેલું હતું. ખાલી આંકડો બદલાય તો જવાબ બદલાય, બીજો રીતમાં કોઈ ફરક પડવાનો નથી. અહીંયા 0.64 એવું લખ્યું છે બુકમાં, એટલે આપણે 0.64 લઈએ. ટુકડાને 0.64 જેટલા નિયમિત સમાન અથવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. એ ચુંબકીય ક્ષેત્ર B1 કહી દો તો 0.64 ટેસ્લા, અને એ વખતનું તાપમાન આપ્યું છે આપણને, અને તેને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડેલો છે. એટલે તાપમાન આપ્યું છે 4.2 કેલ્વિન. બહુ જ ઓછું તાપમાન કહેવાય, ધ્યાન રાખવા. 4.2 કેલ્વિન તાપમાન. તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન, એટલે કે મહત્તમ મેગ્નેટાઇઝેશનના 15% મેગ્નેટાઇઝેશન થાય છે. 2.8 કેલ્વિન તાપમાને અને 0.98 જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે આ ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? તાપમાન આપ્યું છે, બીજું તાપમાન બદલીને તાપમાન ઘટાડીને આપ્યું છે 2.8 કેલ્વિન તાપમાન, અને ચુંબકીય ક્ષેત્ર પણ વધાર્યું છે 0.98 ટેસ્લા. એની નવી ડાયપોલ મોમેન્ટ ધારો કે m2 કહીએ તો m2 કેટલા થાય? જો પ્રશ્ન બરાબર સમજવાનો. આપણને એક પેરામેગ્નેટિક સોલ્ટ કીધો છે. સોલ્ટ એટલે ક્ષાર, એક ટુકડો છે સોલ્ટનો. એમાં પરમાણુઓની સંખ્યા આટલી આપી દીધી છે 2 × 10⁻². અને દરેક પરમાણુ સ્વતંત્ર રીતે તો ડાયપોલ જ છે. કેમ કે પેરામેગ્નેટિક પદાર્થ છે, અને પેરામેગ્નેટિક પદાર્થ એટલે દરેક પરમાણુ સ્વતંત્ર રીતે ડાયપોલ હોય તો દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આટલી છે. એ ટુકડાને 0.64 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 4.2 કેલ્વિન તાપમાને રાખેલો છે. આ પછીની વસ્તુ છે. પહેલા આટલું ચુંબકીય ક્ષેત્ર અને આટલું તાપમાન. એ વખતે મહત્તમ મેગ્નેટાઇઝેશનના 15% જેટલું મેગ્નેટાઇઝેશન થાય છે. હવે એ જ ટુકડાને તાપમાન ઘટાડીને 2.8 કેલ્વિન કરીએ છીએ અને ચુંબકીય ક્ષેત્ર વધારીને 0.98 કેલ્વિન ટેસ્લા જેટલું કરીએ છીએ, તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? એટલે કે કેટલું મેગ્નેટાઇઝેશન થશે? પેલું 15% હતું તો અહીંયા કેટલા ટકા થશે? તો ક્ષેત્ર વધાર્યું છે ચુંબકીય ક્ષેત્ર, તાપમાન ઘટાડ્યું એટલે મેગ્નેટાઇઝેશન વધે. વધીને કેટલું થશે તે? બરાબર. મૂલ્યની રીતે આપણે શોધવાનું છે, આપણે ટકામાં શોધવાનું નથી, પણ શોધી શકાય ટકામાં શોધવું હોય. અને ક્યુરીનો નિયમ વાપરો એવું કીધું છે. કયો નિયમ વાપરવાનો કીધો છે? ક્યુરીનો નિયમ. તો ક્યુરીનો નિયમ પહેલા તો શું છે? તો ક્યુરીનો નિયમ પેરામેગ્નેટિક પદાર્થો પર તાપમાનની અસર, આવું આપણે શીખેલા છે. એમાં ક્યુરીનો નિયમ આવો લખ્યો છે આપણે, મેગ્નેટાઇઝેશન m = C/B/T. આમાં C અચળાંક છે એટલે m ચલે છે B/T લખાય. આ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા છે. પણ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સમપ્રમાણમાં હોય. આ એક કહી દઉં પરિણામ. તથા m ચલે છે સ્મોલ m. આપણે આનું સૂત્ર લખેલું m = Nm/v. આમાં n એટલે સંખ્યા જે હશે તે અચળ, v એટલે કદ અચળ, m ચલે છે m, સ્મોલ m. આ Nm એટલે ટોટલ મહત્તમ મેગ્નેટાઇઝેશનની
ડાયપોલ મોમેન્ટ, આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, કુલ n × m એટલે કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર. તો m ચલે છે m એવું લખી શકું. તો પછી આ સૂત્ર કેવું થાય? તો સ્મોલ m ચલે છે b/t લખાય અને માટે m2/m1 ગુણોત્તર લઉં, m2/m1 ગુણોત્તર, તો m2 એટલે b2/t2 અહીંયા લખાય અને m1 ના b1/t1 કેવા લખાય? ઉલટા, એટલે t1/b1, એટલે ટૂંકમાં b2 t1/t2 b1, m2/m1 એવું થાય, જેમાંથી m2 મારે શોધવા છે. તો m2 શોધવા માટે કોની જરૂર પડશે? હવે m1 ની. પહેલા m2 ને કરતા બનાવી દો એટલે એનું સૂત્ર લખાઈ જાય. m2 બરાબર b2 t1/t2 b1 અને આ m1 અહીંયા હતા એ ગુણાકારમાં આવતા રહેશે. આ પરિણામ નંબર 2. હવે જુઓ, જે પ્રશ્ન આપણને અંદર કીધું છે કે 15% મેગ્નેટાઇઝેશન થાય છે. કેટલા ટકા? 15%. પહેલા તો મહત્તમ મેગ્નેટાઇઝેશન કેટલું? મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે તો n × m', એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આટલી હોય અને બધા જ પરમાણુ જો ક્ષેત્રની દિશામાં 100% ગોઠવાઈ જાય, 15% નહીં 100% ગોઠવાઈ જાય, તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ n × m' જેટલી થાય. એટલે પહેલા હું કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખું. તો ટુકડાની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને m કહી દઉં, તો m બરાબર શું થશે? n × m'. હવે n કેટલા? તો 2 × 10⁻²4. m' કેટલા? તો 1.5 × 10⁻23. હવે 1.5 × 2 એટલે 3 થાય, ગુણ્યા 10⁻24 છે અને 10⁻23 છે, એટલે કેટલા થશે? 10 થશે. 24 માંથી 23 બાદ કરો એટલે 10⁻1 વધે એટલે 10, એટલે આ જવાબ કેટલો થયો? 30 m મળે આપણને. પણ આ m કેવા? મેક્સિમમ, મહત્તમ. કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે મહત્તમ છે એટલે m મેક્સિમમ એવું લખું, m મેક્સિમમ. અહીં પણ એવું લખીએ m મેક્સિમમ અને એનું એકમ એમ્પિયર મીટર સ્ક્વેર અથવા જૂલ પર ટેસ્લા પણ હું લખી શકું. અહીંયા જૂલ પર ટેસ્લા આપ્યો છે, એમ્પિયર મીટર સ્ક્વેર સાચો એકમ છે. આ m મળી ગયા આપણને, બરાબર. પણ હજુ આપણો આ જવાબ નથી, ધ્યાન રાખો. આ અંતિમ જવાબ નથી આપણો, આપણે જે શોધવાનું છે તો બાકી. આ m મેક્સિમમ મળે એનો મતલબ કે એ પેરામેગ્નેટિક ટુકડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવું અને બધી જ ડાયપોલ સંપૂર્ણપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય, એટલે કે 100% એનું મેગ્નેટાઇઝેશન થાય, તો એની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આખા ટુકડા માટે આટલી થાય અને આનાથી વધારે શક્ય નથી. પણ પ્રશ્નમાં આપણને શું કીધું છે કે 0.64 ટેસ્લા અને 4.2 કેલ્વિન તાપમાને એને રાખીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર આટલું ને તાપમાન આટલું, ત્યારે માત્ર 15% જ મેગ્નેટાઇઝેશન થાય છે. કેટલા ટકા થાય છે? 15%. એટલે આ મહત્તમ મેગ્નેટાઇઝેશનના 15% ગણવા હોય તો કેટલા થાય? તો મહત્તમ મેગ્નેટાઇઝેશનના 15% જેટલું જ મેગ્નેટાઇઝેશન થાય છે. 15% જેટલું મેગ્નેટાઇઝેશન થતું હોવાથી એ વખતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો m1 એ m મેક્સિમમ ના 15%, એટલે m1 બરાબર 15% ઓફ m મેક્સિમમ. 15% એટલે 15 ભાગ્યા 100 એટલે 0.15 લખાય, ગુણ્યા 30 લખાય, એટલે 15 તરી 45. આ 0 કાઢી નાખું તો આ પોઈન્ટ અહીંયા આવી જાય, 1.5 ગુણ્યા 3
એટલે 4.5 થાય, 15 તરી 45 એટલે પોઈન્ટ વચ્ચે મૂકવાનો થાય એટલે 4.5 કોના બરાબર? m1 બરાબર આટલા જૂલ પર ટેસ્લા. જો હજુ આપણો આ જવાબ નથી, આપણે તો m1 નહીં શોધવાના, શું શોધવાનું છે? m2. આ m1 ક્યારે? તો m1 આપણને ક્યારે મળે છે? તો 0.64 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર અને 4.2 કેલ્વિન તાપમાન હોય એ વખતે 15% પ્રમાણે એની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 4.5 થાય છે, જે મહત્તમ તો 30 છે. હવે તાપમાન ઘટાડવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્ર વધારીએ એટલે m1 ને બદલે m2 છે, નવા m2 એ વધશે. તો સમીકરણ 2 માં બધી કિંમતો મૂકવાની હવે. એટલે સમીકરણ 2 પરથી હવે સીધી કિંમતો મૂકીએ. સમીકરણ 2 માં કિંમતો મૂકતા m2 બરાબર, જો b2 એટલે નવું ચુંબકીય ક્ષેત્ર 0.98, એના ગુણાકારમાં તાપમાન કયું છે? T1 એટલે પહેલું તાપમાન 4.2 ભાગ્યા T2 એટલે બીજું તાપમાન 2.8 ગુણ્યા B1 એટલે પહેલું ચુંબકીય ક્ષેત્ર 0.64 ગુણ્યા m1 એટલે 4.5. આનું સાદું રૂપ એટલે m2 મળી જાય આપણને. જો ધ્યાન રાખો, બુકની અંદર આ 0.64 આપ્યા છે, જૂની બુકમાં 0.84 હતા, બાકી બધી કિંમતો એની જ છે. અમુક બુકોની અંદર જે સોલ્યુશન આપ્યું છે, જે બુકોમાં રેફરન્સ બુકોમાં, તો એમાં આ 0.64 ને બદલે 0.84 લખીને પછી જવાબ આપ્યો છે. અને આપણી બુકમાં જોઈએ, બુકના સ્વાધ્યાયના જે સોલ્યુશન જવાબો આપ્યા છે એમાં જોઈએ કયા પ્રમાણે જવાબ આપ્યો છે. એટલે 0.84 પ્રમાણે જવાબ આપ્યો છે. જુઓ, આપણે બદલતા નથી, પણ તમારે બદલવું હોય તો એક જ કિંમત બદલો. અહીંયા 0.64 જે લીધા છે એ 0.64 અહીંયા વાપરે આપણે B1 ની કિંમત. બુકમાં સોલ્યુશનનો જવાબ અહીંયા 0.64 ને બદલે 0.84 પ્રમાણે આપ્યો છે. પણ એવું સમજો કે આપણે આ 0.64 પ્રમાણે ગણીએ તો એક દાખલો, પછી તમે 0.84 પ્રમાણે ગણવા જાઓ તો એક્ઝેક્ટ આ જ રકમ, ખાલી એક જ ફેરફાર કરો એટલે બીજો એક દાખલો થઈ જાય. એટલે અત્યારે હું જે જવાબ લખું છું અહીંયા એ 0.64 પ્રમાણે લખું. તમે બુકના ટેક્સ્ટ બુકની અંદર એક્સરસાઇઝ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એના જવાબો પાછળ આપ્યા છે, એ જવાબોમાં 5.23 નું સોલ્યુશન જોશો તો અહીં જે જવાબ આપણે લખવાના છે જવાબ નહીં હોય, પણ આ કિંમત પણ ત્યાં બદલેલી હશે. એટલે 0.64 ને બદલે કઈ કિંમત વાપરી છે? 0.84. એટલે 0.84 પ્રમાણે જવાબ છે. કઈ નહીં, આપણે 0.64 પ્રમાણે ગણીએ, બરાબર. અને પરીક્ષામાં આવું રકમ બદલીને પૂછી શકાય. ચલો, તો જવાબમાં ગણતરીમાં 0.98 ગુણ્યા 4.2 ગુણ્યા 4.5 એના ભાગાકારમાં 2.8 ફરી ભાગ્યા 0.64. એટલે જો 10.33 એટલે પાછળ મોટી સંખ્યા છે 5 છે એટલે 34 કરી દઈએ. એટલે આપણો જવાબ અહીંયા આવશે 10.34. 10 કેટલા? 34 જૂલ પર ટેસ્લા. આટલો જવાબ આવશે. એટલે આપણને આ પ્રશ્ન પૂછ્યો છે કે m2 કેટલા હશે, બરાબર. હવે જો પહેલામાં પહેલું ચુંબકીય ક્ષેત્ર હતું, એમાં B1 હતું, એ વખતે 15% મેગ્નેટાઇઝેશન થયું. એ 15% એ કુલના 15% ગણીએ તો 4.5 થતા હતા, કુલ એટલે 30 ના. હવે આ 30 ના કેટલા ટકા હશે? તો 10.34 ભાગ્યા 30 ગુણ્યા 100 કરી દેવાનું, એટલે અહીંયા ટકા મળી જાય કે કેટલા ટકા મેગ્નેટાઇઝેશન થયું છે. જો 10.34 ભાગ્યા 30 અને ગુણ્યા 100 એટલે 34.45%, એટલે આશરે 34% જેટલું મેગ્નેટાઇઝેશન થાય. 0.64 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય અને 15% મેગ્નેટાઇઝેશન થતું હોય તો 0.98 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર, તાપમાન પણ સાથે સાથે ઘટાડીએ છીએ આપણે, તો મેગ્નેટાઇઝેશન 34% જેટલું થાય. 34.45 એટલે આશરે 34.5 જેટલું મેગ્નેટાઇઝેશન થાય છે. અને ટકા શોધવાની આપણે કીધું નથી. ચલો, પહેલા બે દાખલા તમે ગણી લેશો એકદમ વ્યવસ્થિત.
જો હવે વધારાના સ્વાધ્યાયમાં બીજો એક દાખલો છે. જો પહેલા આપણે 5.18 ગણ્યું, પછી 5.23 ગણ્યું, વચ્ચે એક 5.19 આપણે બાકી રાખ્યા, કારણ કે એના માટે જગ્યા થોડી વધારે જોઈએ છે, એટલે હવે ગણીએ છીએ. હવે જો પ્રશ્ન શું આપ્યો છે, તો ખૂબ જ લાંબા એવા 4 તાર આપ્યા છે, સુરેખ તાર. જે તારોમાં પૂર્વથી પશ્ચિમ તરફ બધા તારમાં એક સરખો પ્રવાહ, એટલે મેં એક લાઈન ભલે બતાવી છે, પણ વાસ્તવમાં 4 તાર છે. કેટલા તાર છે? 4 સુરેખ તાર છે, એકબીજાની જોડે જોડે રાખેલા. આપણે ઇલેક્ટ્રિસિટીનો જે કેબલ આવે છે, તાર આવે છે, એના રબરનું કવર ઉપરથી કાઢો તો અંદર ઘણા બધા પાતળા તાર હોય. તો તાર ધારો કે મેં આ રીતે સીધો પકડી રાખ્યો, તેમાં 5 કે 6 તાર હોય, તો બધા એક જ દિશામાં છે, એટલે એકબીજાની જોડે 4 તાર અહીંયા ગોઠવેલા છે. તો એવા 4 તાર, ચારે 4 તારમાં 1 એમ્પિયર જેટલો સરખો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. અને આપણે આ ઉત્તર દક્ષિણ બતાવ્યું છે, એટલે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવું લીધું છે. બીજું, જે જગ્યાએ તાર રાખ્યા છે ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 ગાઉસ જેટલું છે. એને ટેસ્લામાં ફેરવા તો 10⁻⁴ વડે ગુણી કાઢે. અને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે BE એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 ને બદલે મારે 3.9 લખવા હોય, 3.9, તો 10⁻⁴ ને બદલે શું લખાય? -5, એટલે એ રીતે લખ્યું. બીજું, જે જગ્યાએ આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે ત્યાં નમન કોણ એટલે કે ડીપ એંગલ, એને ડીપ કોણ એવું કીધું છે બુકમાં, એ 35 ડિગ્રીનો છે. આગળ એક દાખલો આપણે ગણ્યો, એમાં નમન કોણ 0 હતો, એટલે BE અને HE સરખા થતા હતા. અહીંયા BE અને HE સરખા થશે નહીં, અને આપણે જરૂર પણ પડવાની છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જરૂર પડશે અને શિરોડપ ઘટક પણ જરૂર પડશે. તો પહેલા આપણે બે ઘટકો શોધી કાઢીશું. પ્રશ્ન શું છે? જુઓ કે 4 તારની અંદર પૂર્વથી પશ્ચિમ તરફ 1 એમ્પિયર જેટલો સમાન પ્રવાહ વહેતો હોય તો તારથી નીચેના ભાગમાં, એટલે દક્ષિણ તરફ, એમ તારથી નીચેનો ભાગ, એટલે ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પ્રશ્ન એ પૂછ્યો છે. હું તારથી ઉપરના ભાગમાં એ ચુંબકીય ક્ષેત્ર શોધી શકું જે જુદું હોય. કેમ જુદું હોય તે જુઓ. તો ધારો કે આ ઉત્તર દક્ષિણ દિશા છે અને મેગ્નેટિક ડેક્લિનેશન 0 આપ્યો છે, એટલે જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન એકબીજા પર સંપાત થાય છે, બંને સમતલ. ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક મેરિડિયનમાં હોય. પૃથ્વીનો આ બાજુ, મારી આ સાઈડ પૃથ્વીનો ધારો કે ઉત્તર ને આ બાજુ દક્ષિણ, તો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે શીખ્યા. એમાં દક્ષિણથી બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર તરફ જાય, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ તરફ જાય છે. આકૃતિ બોર્ડ પર ના જોશો, હમણાં હું જે કહું છું એ પ્રમાણે, કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. કઈ તરફ? મારા દક્ષિણથી ઉત્તર તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બાજુ છે. ખરેખર તો ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સાથે 35 ડિગ્રીનો ખૂણો બનાવે છે, પણ એનો એક ઘટક લો તો એક સમક્ષિતિજ ઘટક, એક શિરોડપ ઘટક. તો જે સમક્ષિતિજ ઘટક છે એ આ રીતે છે. હવે તાર કેવી રીતે રાખ્યા છે? પૂર્વ પશ્ચિમ, અને પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આ બાજુ મારાથી દૂર તરફ આમ પ્રવાહ વહે છે. તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે મારે શું કરવાનું? તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો, એટલે આંગળીઓ તારની આજુબાજુ વીંટાય એવી રીતે તારનું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર હોય. હવે જો તારથી ઉપરનો ભાગ લો તો ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપરના ભાગમાં આમ જાય છે. એ તો વર્તુળાકાર છે, પણ ઉપરના બિંદુ એનો સ્પર્શક લો તો આ બાજુ છે, અને આ બાજુ એટલે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે તે બાજુ, સ્પર્શક એનો એ બાજુ છે. એટલે તારથી ઉપરના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે. કેમ? કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ અને તારનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે બેનો સીધો સરવાળો થાય. અને પેલો શિરોલંબ ઘટક એ તો બદલાવાનો નથી, એટલે આ બાજુ સમક્ષિતિજ ઘટક છે એમાં થોડો વધારો થશે તારના ચુંબકીય ક્ષેત્રને કારણે. અને નીચેના ભાગમાં શું થશે? તારથી, તો તારથી નીચેના ભાગમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે, બધું જ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે. તો નીચેના ભાગમાં તારનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, અહીંથી આમ જાય છે, પણ નીચે તો આ બાજુ જાય છે. એટલે નીચેના બિંદુએ સ્પર્શક દોરું તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ સ્પર્શક છે. બરાબર? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ, સમક્ષિતિજ ઘટક, અને તારનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, એટલે બે વિરુદ્ધ દિશામાં. એટલે નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શું થાય? ઘટે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર. અને કેટલા અંતરે ગણવાનું છે? તારથી ઉપર 4 સેન્ટીમીટર અને નીચે પણ 4 સેન્ટીમીટર. બુકમાં માત્ર નીચેના ભાગમાં જ કીધું છે,
પણ ઉપરના ભાગમાં આપણે શોધીશું. તો તારથી નીચેના ભાગમાં 4 સેન્ટીમીટર અંતરે જે આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટવાનું છે તો એ શોધવાનું છે. બરાબર. પહેલા તો આપણે શું શોધી કાઢીશું? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો. આ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે જે સમક્ષિતિજ નથી, થોડુંક ત્રાંસું છે, 35 નો ખૂણો બનાવે છે મેગ્નેટિક મેરિડિયનમાં, નમન કોણ. તો એ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના બે ઘટકો શોધીશું, HE અને ZE. બરાબર. તો પહેલા એક ગણતરી કરીશું આપણે. પહેલો સમક્ષિતિજ ઘટક શોધીએ. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક જેને HE વડે આપણે દર્શાવતા હતા. તો HE બરાબર BE cos I. આમ તો સૂત્ર આપણે જે શીખ્યા છે એમાં cos I નમન કોણ માટે I કેપિટલ I સંજ્ઞા વાપરી છે થિયરીમાં, પણ અહીંયા હું એને ડેલ્ટા વડે દર્શાવું કારણ કે I અહીંયા પ્રવાહ પણ છે, એટલે બે ગરબડ ના થાય એટલે જુદી સંજ્ઞા લઈ શકો તમે નમન કોણ માટે. તો cos ડેલ્ટા BE કેટલા લીધા આપણે? તો 3.9 ગુણ્યા 10⁻5 ગુણ્યા cos 35. cos 35 ડેલ્ટા 35 છે એટલે હું cos 35 નું મૂલ્ય જોઈને સીધું લખી દઉં. cos 35 એવું નથી લખતા ડાયરેક્ટ એનું મૂલ્ય. હવે બીજું લોગ ટેબલની તમારે જરૂર પડશે અને cos 35 શોધવા હોય તો 90 માંથી 35 બાદ કરીને sin માં જોવાનું. 90 - 35 કરવાના એટલે 55 ડિગ્રી થાય. એટલે મારે જોવાનું ક્યાં? તો મારી જોડે જે લોગ ટેબલ છે એમાં નેચરલ કોસ નું તો ટેબલ આપ્યું જ નથી, નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ બે જ આપ્યા છે. બોર્ડની પરીક્ષામાં તમને ધારો કે આવો પ્રશ્ન પૂછાય તો એવું બની શકે કે તમને cos 35 અને sin 35 બેની કિંમતો આપી દીધી હોય. આ એક વસ્તુ યાદ રાખો, cos 35 અને sin 35 બંનેની કિંમતો આપી દીધી હોય. બરાબર. તો સવાલ નથી. પણ ધારો કે ના આપી હોય તો JEE નીટમાં તો લોગ ટેબલ કે કેલ્ક્યુલેટર મળવાનું નથી, એટલે એમાં તો આ કિંમત આવી ઓકવર્ડ હોય તો આપેલી હશે. પણ આપણી ગુજરાત બોર્ડની એક્ઝામ જ્યારે લેવાય એ વખતે તમને આ દાખલો ધારો કે પૂછ્યો અને cos 35 sin 35 ની કિંમતો નથી આપી તો તમે લોગ ટેબલ માંગી શકો. કારણ કે કેલ્ક્યુલેટરમાં તો એવી સગવડ હશે ને, આપણે સાદું કેલ્ક્યુલેટર વાપરવાનું છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમે વાપરી ના શકો, નહીં તો એમાંથી તમે જોઈ શકો લો cos અને sin ના મૂલ્ય. એટલે અહીંયા આપણી જોડે cos તમને બોર્ડમાં જે આપશે લોગ ટેબલ એમાં નેચરલ cos નું ટેબલ નહીં હોય, નેચરલ ટેન્જન્ટ અને નેચરલ સાઇન બે હશે. બરાબર. તો 90 માંથી 35 બાદ કરું એટલે 55. એટલે એકચ્યુઅલી cos 35 ની કિંમત કોના જેટલી થાય? તો sin 55 જેટલી. અને નેચરલ સાઇનમાં sin 55 આપણે શોધી કાઢવાના. એનું મૂલ્ય કેટલું છે એ શોધી કાઢવાનું. તો મારી જોડે લોગ ટેબલ છે એમાં નેચરલ સાઇન sin 55.8192 આવું આપ્યું છે. એટલે એની કિંમત ડાયરેક્ટ અહીંયા લખી દઉં. 0. કેટલા આવ્યા છે? 8192. હવે આ બેનો ગુણાકાર કરી દેવાનો. એટલે 3.9 ગુણ્યા 0.8192 એટલે 3.19 એવું મળે છે. એટલે 3.2 લઈ શકું. કેટલું લઈ શકું? 3.19 એવું છે. એટલે આશરે એને 3.2 કહી શકાય ગુણ્યા 10 ની કેટલી ઘાત? -5 ટેસ્લા. આટલું શું મળ્યું આપણને? HE મળ્યા. ધ્યાન રાખો, આ શું મળ્યું? HE. તો HE જે મળે આપણને, હજુ આપણે ZE શોધવાના, એટલે કે શિરોલંબ ઘટક પણ શોધવાનું. એક પરિણામ મળ્યું. આપણો આ જવાબ નથી પણ આની આપણે આગળ જરૂર પડવાની છે. બરાબર. ચલો, જે રીતે સમક્ષિતિજ ઘટક લીધો એ રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક લઈએ. બીજી ગણતરી, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો
શિરોલંબ ઘટક, શિરોલંબ ઘટક એને ZE વડે દર્શાવીએ છીએ, બરાબર. ZE બરાબર સૂત્ર કયું તો BE sin ડેલ્ટા, અહીંયા sin ડેલ્ટા આવે. આમ તો આપણે sin I લખતા હતા પણ એ નમન કોણ માટે ડેલ્ટા લીધો છે. BE ની કિંમત 3.9 તો ખરી જ, ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા sin ડેલ્ટા એટલે કે sin 35. હમણાં sin 55 જોયા, હવે ડાયરેક્ટ sin 35 જોવાનું, કારણ કે નેચરલ sin માં ડાયરેક્ટ આપણે જોઈ શકીએ. હવે તો sin 35 ની આપણે જરૂર છે. નેચરલ sin માં sin 35, તો sin 35 નું મૂલ્ય છે 0.5736, 0.5736. હવે આ બેનો ગુણાકાર 3.9 ગુણ્યા 0.5736, 3.9 ગુણ્યા 0.5736 એટલે 2.23 આવે. ચાલ આશરે 2.2 લઈ લઉં. એટલે ZE બરાબર 2.2 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા, આટલું આપણને ZE મળે છે. એટલે જો HE અને ZE ની જરૂર હતી તો એ આપણે શોધી કાઢ્યા. આ બેની જરૂર હતી કારણ કે આગળની ગણતરીમાં એનો ઉપયોગ કરવાનો છે આપણે. જો દાખલો થોડોક લાંબો છે પણ ધ્યાન રાખજો, 4 માર્કની અંદર પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન કહી શકાય. જો હવે આપણે શું કામ કરવાનું છે તો 4 સેન્ટીમીટર અંતરે તારનું ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ. આ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો લીધા. આપણો પ્રશ્ન શું છે કે તારથી 4 સેન્ટીમીટર અંતરે નીચેના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. તો પરિણામી શોધવા માટે મારે તારના ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે. જો અમે આ રિંગ જેવું બતાવ્યું છે ને આપણે, એ તારનું ચુંબકીય ક્ષેત્ર છે. શું છે? તારની ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આકૃતિમાં જે બતાવ્યું છે. તો 4 સેન્ટીમીટર અંતરે તારનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. પણ એક તાર છે તો ના, 4 તાર છે. એક તાર હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર, હમણાં આપણે સુરેખ તારના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર વાપર્યું, B બરાબર μ0I/2πr. પણ એક તાર હોય તો, 4 તાર હોય તો 4 વડે ગુણી કાઢવાના, એટલે કે n વડે ગુણી કાઢવાના. તો તારનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે r અંતરે. તારનું ચુંબકીય ક્ષેત્ર, આની પણ આપણે જરૂર પડશે. તો B બરાબર સૂત્ર કયું છે આપણી જોડે? μ0I/2πr. એક તાર હોય તો, n તાર હોય તો n વડે ગુણી કાઢવાના, એટલે 4 વડે ગુણી કાઢવાના. કિંમતો મૂકી દઈએ અહીંયા. જો μ0 એટલે 4π 10⁻⁻⁷. I ની કિંમત, પ્રવાહ તો 1 એમ્પિયર જ આપ્યો છે, પણ તાર કેટલા આવ્યા છે? 4 છેદમાં 2π, r નું મૂલ્ય 4 ગુણ્યા 10 ની -2 ઘાત. જો હવે શું થશે? તો આ 4 4 ઉડી જશે, પાઈ પાઈ જતા રહેશે. 4 ભાગ્યા 2 એટલે 2, એટલે 2 વધશે અને 10 ની જે ઘાત આવે તે, તો -2 ને -7 એટલે -5. તો 2 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા. આ શું મળ્યું આપણને? તારનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. આને હું B' કહી દઉં. તારનું ચુંબકીય ક્ષેત્ર છે એને હું શું કહી દઉં? B' કહી દઉં. B લખીએ તો ચાલે, આપણે B જ રાખીએ, કારણ કે આગળ આપણે કોઈ B સંજ્ઞા વાપરવી નથી. તારનું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે શું થશે? હવે આપણી ખરી ગણતરી ચાલુ થશે. તારની નીચેનો ભાગ, આપણે તાર આ રીતે રાખેલો કીધેલો પૂર્વ પશ્ચિમ, એની નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ અને તારનું ચુંબકીય ક્ષેત્ર આમ. તો સમક્ષિતિજ ઘટક બદલાશે. પેલો શિરોલંબ ઘટક તો બદલાવાનો જ નથી, ધ્યાન રાખો. આ શિરોલંબ ઘટક આપણે શોધ્યો ને, એ તારની નીચેના બિંદુએ કે ઉપરના બિંદુએ, શિરોલંબ ઘટક તો શિરોલંબ જેટલો છે એટલો જ રહેવાનો છે, પણ સમક્ષિતિજ ઘટક બદલાશે. HE એકલું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય તો સમક્ષિતિજ ઘટક આટલો છે, પણ હવે તો નીચેના ભાગમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને તારનું ચુંબકીય ક્ષેત્ર જે પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે બેની શું કરવી પડે? બાદબાકી.
એટલે પરિણામી સમક્ષિતિજ ઘટક લઈશું પહેલા. શું લઈશું? પરિણામી સમક્ષિતિજ ઘટક. કઈ જગ્યાએ? તારની નીચેના ભાગ માટેની ગણતરી આપણે પહેલા કરીએ. જો આટલી ગણતરી તો કોમન છે. તમારા તારની નીચેના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું હોય કે તારની ઉપરના ભાગમાં, H, E, Z, E અને B તો શોધવા જ પડશે. હવે આપણી મૂળ ગણતરી ચાલુ થશે કે તારની નીચેના ભાગમાં શું. તો હવે તારની નીચેના ભાગ માટેની ગણતરી કરીએ છીએ. તારની નીચેના ભાગમાં અથવા ભાગ માટે આમ લખીએ આપણે તારની નીચેના ભાગ માટે ગણતરી કરીએ છીએ. તો નીચેના ભાગમાં સમક્ષિતિજ ઘટકનું પરિણામી, શિરોલંબ તો બાજુમાં હમણાં, માત્ર સમક્ષિતિજ ઘટક એટલે પરિણામી સમક્ષિતિજ ઘટક, પરિણામી સમક્ષિતિજ ઘટક, પરિણામી સમક્ષિતિજ ઘટકને હું RH વડે દર્શાવું. સિમ્બોલ આપણે જે વાપરવું હોય તે વાપરી શકાય. RH વડે દર્શાવું તો HE અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બેની બાદબાકી, કારણ કે નીચેના ભાગમાં વિરુદ્ધ દિશા છે અને વધારે કયું છે જુઓ. સમીકરણ 1 માં જે મૂલ્ય વધારે છે કે સમીકરણ 3 માં જે વધારે છે? ઘાત બે જગ્યાએ સરખી છે. પેલું 3.2 અને આ 2 એટલે HE વધારે છે. એટલે બાદબાકી કરીએ ત્યારે શું કરવાનું? HE માઈનસ B અને આનો જવાબ ડાયરેક્ટ આપણે લખી દઈએ. HE કેટલા છે? 3.2 અને B કેટલા છે? 2. 3.2 માંથી 2 બાદ કરવું એટલે 1.2. ઘાત તો સરખી છે એટલે સીધી બાદબાકી કરી શકાય. તો અહીંયા કેટલા આવશે જવાબમાં? 1.2. ખરેખર તો તમારે આ બેની પહેલા કિંમત મૂકવાની. બેની શું કરવાની? કિંમત મૂકવાની, પછી આ બાદબાકી લખવાની. ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. આ RH મળે આપણને. શું મળ્યું? RH એટલે કે માત્ર સમક્ષિતિજ ઘટક મળ્યું. પણ કોને લીધે? તો તારમાં વહેતો પ્રવાહ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ બેનો પરિણામી સમક્ષિતિજ ઘટક. શિરોલંબ ઘટક બદલાતો નથી એટલે અહીંયા પણ લખી દઈએ એક વાક્યમાં કે શિરોલંબ ઘટકમાં કોઈ જ ફેરફાર થતો નથી. માટે શિરોલંબનું પરિણામી ધારો કે મારે લેવું હોય તો શિરોલંબ માટે RV, R વર્ટિકલ એવું કહી દઉં તો એ કોના જેટલા છે? ZE જેટલા. અને ZE એટલે કેટલા? 2.2 ગુણ્યા 10⁻⁵. એટલે RV આટલા થાય. કોઈ ફેરફાર થતો નથી એટલે એટલું ને એટલું જ લખવાનું છે. ધ્યાન રાખો, તારની નીચેના ભાગમાં અથવા ઉપરના ભાગમાં તાર જે આપ્યો છે એનો નીચેનો ભાગ એક્ઝેક્ટ બરાબર નીચે તારની. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર તારનું કઈ તરફ હોય? આમ તો ક્ષેત્રરેખા વર્તુળાકાર હોય તારની આજુબાજુ. કેવી રીતે હોય? વર્તુળાકાર. પણ એક્ઝેક્ટ નીચેના ભાગમાં વર્તુળાકાર ક્ષેત્રરેખા આપી હોય તો ક્ષેત્રરેખા પરના કોઈ પણ બિંદુએ ક્ષેત્રની દિશા કઈ? તો સ્પર્શકની દિશામાં. અને એ સ્પર્શક એ સમક્ષિતિજ થાય નીચેના ભાગમાં. જો તારથી આ બાજુ કીધું હોત આપણને તો એ સ્પર્શક શિરોલંબ થાય. તો તારથી આ બાજુ એટલે કે ડાબે કે જમણે તારની બરાબર સમક્ષિતિજ લાઈન પર. તો એ લાઈન પર શું થાય? તો તારનું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુએ સ્પર્શકની દિશામાં આમ હોય અને પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક પણ શિરોલંબ મળે આપણને. તો શિરોલંબ ઘટકમાં ફેરફાર થાય. પણ તારની નીચેના બિંદુએ અને ઉપરના બિંદુએ સમક્ષિતિજ ઘટકમાં ફેરફાર થાય. શિરોલંબમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે જેવી રીતે પરિણામી સમક્ષિતિજ ઘટક આ બાદબાકીથી મળે એવી અહીંયા કોઈ બાદબાકી કે સરવાળો કરવાનો નથી. એ શિરોલંબ ઘટક છે RV કેવો હોય મારે અહીંયા RH કીધું એટલે આને RV કેવો હોય તો એ ZE જેટલો જ રહેશે. એ તારના નીચેના ભાગમાં પણ અને ઉપરના ભાગમાં. ચલો હવે આ બે ઘટકો પરસ્પર લંબ થયા. RH એટલે તારની નીચેના ભાગમાં સમક્ષિતિજ ઘટક વધારે જે હોય તે તરફ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક તો ખરો છે. એટલે બે ઘટકો પરસ્પર લંબ હોય તો આનું પરિણામી મારે ક્ષેત્ર શોધવું હોય તો પરિણામી સદિશ આ બાજુ મળે જે પાયથાગોરસ પરથી મળે. આના જેટલું જ પાયથાગોરસ પણ દિશા એની આમ હોય. એટલે પાયથાગોરસ પરથી અથવા તો બે સદિશોનો પરિણામી સદિશ આપણે શોધીએ જ છીએ.
સદિશ એ આપ્યો હોય તો ax i કેરેટ વત્તા ay j કેરેટ, જે પરસ્પર લંબ છે ax અને ay, તો એનું મૂલ્ય શોધીએ તો સદિશ એનું મૂલ્ય એ બરાબર √ax² પ્લસ ay², એવું સૂત્ર. તો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર, હવે જે પરિણામી કીધું છે તે આપણો પ્રશ્નમાં તારની નીચેના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર, જો એને r વડે દર્શાવીએ તો r બરાબર √rv² પ્લસ rh². તમે rh² પ્લસ rv² એવું પણ લખી શકો, ગમે તે ક્રમમાં, સરવાળો છે એટલે. હવે આ બેના વર્ગો કરી, આનો વર્ગ કરું, બેનો સરવાળો કરું, વર્ગમૂળ લઉં, બરાબર. ચલો ડાયરેક્ટ એમના વર્ગ લખીશું. તમારે બધા સ્ટેપ લખવાના, હું બધા નથી લખતો, બરાબર. ચલો 2 ના વર્ગ એટલે rv નો વર્ગ, 2.2 નો વર્ગ કરવાનો. 2.2 નો વર્ગ કદાચ 4.84 થાય, જોઈ લઈએ આપણે. 2.2 ગુણ્યા 2.2 એટલે 4.84. તો 2.2 નો વર્ગ થાય 4.84. તો 4.84 અને ઘાત પાછી કેટલી? -5 છે, તો અહીંયા -10 થઈ જાય, વર્ગ કરીએ વત્તા 1.2 નો વર્ગ એટલે 12 નો વર્ગ 144 એટલે 1.44 ગુણ્યા 10 ની -10. હવે 4.84 અને 1.44 નો સરવાળો કરી અને વર્ગમૂળ લઈ લેવાનું, એટલે જવાબ આપણો 4.84 વત્તા 1.44 એટલે 6.28 થાય છે, એનું વર્ગમૂળ લઈ લઈએ આપણે, એટલે 2.5 થાય છે. 2.51 જેવું છે, પણ આપણે 2.5 લખીએ તો r મને કેટલા મળશે? r બરાબર 2.5 ગુણ્યા 10 ની ઘાત -10 ઘાત છે, બંને જગ્યાએ સરખી, સરવાળામાં 10 ની -10 થાય, પણ વર્ગમૂળ લઈએ એટલે -5 થાય. આટલા ટેસ્લા પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે. આ કઈ જગ્યાએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળ્યું? તારની નીચેના ભાગમાં. તારની નીચેના ભાગમાં. હવે ધ્યાન રાખો બીજી એક વસ્તુ. ધારો કે મેગ્નેટિક મેરિડિયન જે છે આવી રીતે, એ સમતલમાં સમક્ષિતિજ લાઈન થઈ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તાર નહોતા એ વખતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ મેગ્નેટિક મેરિડિયનના સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? 35 ડિગ્રીનો. પણ હવે તાર આવી ગયો એટલે આ ખૂણો બદલાઈ જાય. પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે શોધ્યું ને rv અને rh નું r, એકલું b હોત આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ જે હોત be આ દિશામાં હતા, be આ દિશામાં હતા, પણ હવે તારમાં પ્રવાહ પસાર કરવા પછી be ની દિશા બદલાઈ ગઈ, જે નવા નામ તરીકે આપણે r વડે ઓળખીએ છીએ પરિણામી. તો આ ખૂણો બદલાઈ ગયો. હવે વધ્યો કે ઘટ્યો જોઈએ, હવે કેટલો ખૂણો થયો છે, વધે છે કે ઘટે? નીચેના ભાગમાં, તારની નીચેના ભાગમાં. તો આ ખૂણો બદલાઈ જશે. એ ખૂણો મારે શોધવો હોય તો સદિશોની અંદર આપણે સદિશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ મૂલ્ય શોધતા હતા આવા સૂત્ર પરથી. a બરાબર √ax² પ્લસ ay². પછી દિશા શોધતા હતા, એની tan θ લેતા હતા, તો y ઘટક ભાગ્યા x ઘટક, tan θ બરાબર ay/x, આવું સૂત્ર લખતા હતા 11મા ધોરણમાં સદિશોવાળા ચેપ્ટરમાં. એટલે કોઈ પરિણામી સદિશની દિશા શોધવા માટેનું સૂત્ર. તો અહીંયા પરિણામી સદિશ આવ્યો એટલે એનું મૂલ્ય તો મળી ગયું. એનો આ શિરોલંબ ઘટક એટલે y ઘટક અને આ સમક્ષિતિજ ઘટક એટલે x ઘટક. તો rv અને rh એનો ગુણોત્તર લઉં, એનું tan θ, એટલે tan θ, ધારો કે θ જેટલો ખૂણો છે નમન કોણ, બરાબર. તો એ નવો નમન કોણ એટલે કે એની દિશા, પરિણામી સદિશની દિશા, પરિણામી સદિશની દિશા. તો એ પરિણામી સદિશની દિશા શોધવી હોય તો tan θ લેવા પડે. ધારો કે એને θ વડે આપણે ખૂણાને દર્શાવીએ છીએ. ત્યાં ડેલ્ટા હતો પણ હવે θ છે, અને આ θ નું મૂલ્ય ડેલ્ટા કરતા કેવું હશે? જુદું હશે. તો tan θ બરાબર rv એટલે કે શિરોલંબ ઘટક ભાગ્યા rh. હવે rv અને rh ની કિંમતો ખબર છે. rv એટલે 2.2 ગુણ્યા 10 ની -5 ભાગ્યા 1.2 rh એટલે ગુણ્યા 10 ની -5. તો 2.2 ભાગ્યા 1.2 કરવાનું, ગાતો તો ઉડી જશે 2.
2.2 ભાગ્યા 1.2 એટલે 1.83 આવું આવે છે અને પછી નેચરલ 10 પરથી આ શોધી કાઢવાનું 1.83 બરાબર આ શું મળ્યું આપણને tan થીટા મળ્યા તો હવે નેચરલ 10 માં જોઈશું એટલે આપણને શું મળશે થીટા મળશે જે tan ઇન્વર્સ 1.83 કહેવાય તો લોગ ટેબલમાં જોઈએ નેચરલ 10 માંથી આ મૂલ્ય શોધી કાઢવાનું આપણે જોઈએ કેટલું આવે છે 1.83 લેવું છે મારે તો જો નેચરલ ટેન્જેન્ટમાં તમે જોશો તો 61 ડિગ્રીની લાઈનમાં આવે છે 83 નથી પણ 82 65 છે 82 65 છે ને એના પછી 83 41 છે એટલે 18 અને 24 મિનિટની વચ્ચેનું કોઈ આવે આપણે એક્ઝેક્ટ શોધીએ તો 65 અને પેલા 83 33 કરવા છે એટલે બીજા 35 ને 33 એટલે 68 ઉમેરવા પડે 64 આવે છે એટલે 18 ને 5 23 61 ડિગ્રી 23 મિનિટ થાય થીટા બરાબર કેટલા થાય 61 ડિગ્રી 23 મિનિટ આટલો ખૂણો આપણને મળે જો ખૂણો શોધવાનો પણ નથી કીધો આપણને તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું છે પણ ખૂણો તમારે શોધવો હોય તો આ શોધી શકો જો દાખલો આટલી જ ગણતરી કરો તો 4 માર્ક જેવું થઈ જાય તમારે આ માત્ર કઈ ગણતરી કરી આપણે તારની નીચેના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને એની દિશા એટલું શોધ્યું બરાબર આ ગણતરી તો કમ્પલસરી કરવી જ પડે હવે સમજો કે પરીક્ષામાં તમને આ જ દાખલો એવી રીતે પૂછ્યો આ જ મૂલ્યો આપ્યા છે અને પ્રશ્નમાં એવું કીધું કે તારની નીચેનો ભાગ નહીં તારની ઉપરના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને દિશા શોધો તો આટલે સુધી તો ગણતરી કરવાની હવે આ ગણતરી બદલાય થોડી કારણ કે તારની નીચેના ભાગને બદલે કયો ભાગ શોધવાનો ઉપરના ભાગમાં હવે ઉપરના ભાગમાં શું ફરક પડે આપણે કીધું હમણાં કે તારની નીચેના ભાગમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને તારનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ ત્યારે તારની ઉપરના ભાગમાં શું છે બંને એક જ દિશામાં એટલે શું ફેરફાર થાય તો પરિણામી સમક્ષિતિજ ઘટકમાં HE + B થાય આ ફેરફાર થાય એટલે મારે અહીંયા પ્લસ કરવું પડે એટલે HE કેટલા છે 3.2 અને B કેટલા છે 2 તો 3.2 + 2 એટલે 5.2 એટલે આ 1.2 આવે છે એને બદલે શું થઈ જાય 5.2 એટલો ફેરફાર થયો આ વસ્તુ એની એ જ કે શિરોડમ ઘટકમાં કોઈ જ ફેરફાર ના થાય એટલે 2.2 × 10⁵ ટેસ્લા અહીંયા આપણે એકમ નથી લખ્યો બાજુમાં લખી દઉં ટેસ્લા હવે તારની નીચેના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો RV તો એના જ છે પણ RH જે છે એ 1.2 નો વર્ગ કર્યો એને બદલે કોનો વર્ગ કરવાનો 5.2 નો વર્ગ હવે અહીં 5.2 નો વર્ગ જે આવે તે વત્તા 4.84 એનું વર્ગમૂળ આ જવાબ બદલાઈ જશે બરાબર અને પછી આ જવાબ બદલાઈ જશે એટલે કે અહીંયા આ RH બદલાઈ જવાના છે RV તો એના છે RH બદલાયા છે 5.2 તો 2.2 ભાગ્યા 5.2 એટલે આ જવાબ 0 પોઈન્ટમાં આવી જશે એટલે ખૂણો 45 કરતા નાનો થઈ જશે તો બંને જગ્યાએ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા પણ જુદી હોય તારના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં હું ઝડપથી એટલી ગણતરી લખી દઉં છું તમે સમજી ગયા છો જો તારની ઉપરના ભાગ માટે તો પરિણામી સમક્ષિતિજ ઘટક RH બરાબર HE + B એટલે સરવાળો કરીએ તો આપણે શું કીધું 3.2 અને 2 નો સરવાળો એટલે કેટલો થાય 5.2 × 10⁻5 ટેસ્લા RH આટલા થાય બરાબર RV માં કોઈ ફેરફાર થતો નથી એટલે કે શિરોડમ ઘટક બદલાતો નથી એટલે શિરોડમ ઘટકમાં કોઈ જ ફેરફાર નથી માટે RV = ZE = 2.2 ×
ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. એટલે RV મળી ગયા આપણને. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે તારની ઉપરના ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર એને R વડે દર્શાવું તો √RV² પ્લસ RH². જો RV² તો અહીંયા શોધેલા છે. RH એટલે કે 5.2 નો વર્ગ કરીને એમાં 4.84 ઉમેરી સીધો જવાબ લખી દઈએ આપણે. 5.2 ગુણ્યા 5.2 એટલે 27.04 થાય છે. એમાં મારે કેટલા ઉમેરવા? અહીંયા 5.2 નો વર્ગ તો આ જવાબ બદલાઈને 27.04 વત્તા 4.84 તો વત્તા 4.84 એટલે 31.88 થાય છે અને એનું વર્ગમૂળ એટલે 5.65 થાય છે. એટલે આપણો અંતિમ જવાબ R કેટલા આવશે? તો 5.65 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા આટલું આવશે. અહીંયા જે 2.5 આવતો તો એને બદલે શું આવે છે? 5.65 આવે છે. હવે એની દિશા શોધવી છે, પરિણામી સદિશની દિશા ઉપરના ભાગમાં. તો પરિણામી સદિશની દિશા એટલે કે tan θ બરાબર અહીં θ ડેશ લઈએ આપણે, ત્યાં θ લીધા છે, RV/RH. RV છે 2.2 અને RH કેટલા છે? તો 5.2. આ બદલાય એટલે 2.2 ભાગ્યા 5.2 2.2 ભાગ્યા 5.2 એટલે 0.4231 આવે છે. 0.4231 ચાર આંકડા લખવાના અહીંયા બરાબર. કોના બરાબર? tan θ ડેશ. તો θ ડેશ કેટલા થાય? તો નેચરલ ટેન્જન્ટ માંથી આ મૂલ્ય આપણે શોધી કાઢવાનું. બુકની અંદર લોગ ટેબલની અંદર નેચરલ ટેન્જન્ટ નેચરલ ટેન્જન્ટમાં 0.4231 એટલે 0.4231 શોધવાના. 42 22 એક મિનિટ 42 છે ને 42 24 આપ્યા છે, આપણે 42 31 જોઈએ છે એટલે 7 નો ડિફરન્સ તો 2 માં છે એટલે 54 ને 2 56 22 ડિગ્રી 56 મિનિટ થાય છે. કેટલું થાય છે? θ ડેશ બરાબર 22 ડિગ્રી 56 મિનિટ એટલે ખૂણો આટલો મળે છે. જો બંને જગ્યાએ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં θ કેવા મળ્યા? જુદા જુદા મળે. જો 4 માર્કમાં પૂછવું હોય તો થોડીક વધારે ટાઈમ, તમારે 4 માર્ક કરતાં પણ વધારે ટાઈમ જાય, પણ પ્રેક્ટિસ થાય તો ફટાફટ તમે આ ગણતરી કરી શકો. પરીક્ષામાં તમને ધ્યાન રાખો, અહીંયા બુકમાં પણ આપણને સ્પષ્ટ એવું કીધું છે. જો ફરી રકમમાં જુઓ તમે કે કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો કેટલા હશે? એટલે કેબલની નીચે એટલે કે તારની નીચેના ભાગમાં જ આપણને પૂછ્યું છે. શું કર્યું છે? તારની નીચેના ભાગમાં એટલે આપણને આટલે સુધી જ પૂછ્યું છે. તો 4 માર્કમાં આટલું ઇનફ છે. આટલી ગણતરી 4 માર્ક માટે બરાબર છે. પણ ધારો કે બંને પૂછ્યા હોય તો આ ગણતરી કરી છે એમાં થોડોક ફેરફાર થઈને નવી ગણતરી થાય છે. RV બદલાતા નથી, RH નું મૂલ્ય ખાલી બદલાય છે. 1.2 ને બદલે 5.2 થઈ જાય. બરાબર. તો આ પણ એક અગત્યનો દાખલો છે. એટલે આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હજુ 1-2 દાખલા એવા છે વધારાના સ્વાધ્યાયમાં કે જે ગણવા જેવા લાગે છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે ગણીશું અને પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.